નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક ગરીબ સફાઈ કામદારનો દીકરો આખા જિલ્લાનો કલેક્ટર બની જશે. આ વાત પર ગામમાં કોઈ વિશ્વાસ કરતું નહોતું, પરંતુ એક દિવસ એવી ઘટના બની કે જે લોકો વર્ષો સુધી તેના પિતાનું અપમાન કરતા હતા, એ જ લોકો તેની સામે માથું ઝુકાવીને ઊભા રહ્યા. આખરે એવું તે શું બન્યું? ચાલો જાણીએ આ હૃદયસ્પર્શી વાર્તા. ગુજરાતના એક નાનકડા ગામમાં રામજીભાઈ નામના સફાઈ કામદાર રહેતા હતા. દરરોજ સવારે 4 વાગ્યે ઉઠીને આખું ગામ સાફ કરવું, ગટર ખોલવી અને રસ્તાઓ પરથી કચરો ઉપાડવો એ જ તેમનું રોજનું કામ હતું. વરસાદ હોય કે તડકો, બીમારી હોય કે તહેવાર, તેમણે ક્યારેય પોતાની ફરજમાં કચાશ આવવા દીધી નહોતી. ગામના ઘણા લોકો તેમનું સન્માન કરતા, પરંતુ કેટલાક લોકો એવા પણ હતા જેઓ તેમને માત્ર તેમની નોકરીના કારણે નીચી નજરે જોતા. કોઈ રસ્તામાં મળતું તો મોઢું ફેરવી લેતું, કોઈ બાળકોને કહેતા કે તેમની નજીક ન જવું. રામજીભાઈ બધું સાંભળતા, પણ ક્યારેય જવાબ આપતા નહોતા. તેઓ હંમેશા એક જ વાત કહેતા: માણસનું કામ નાનું નથી હોતું, માણસની વિચારસરણી નાની હોય છે. તેમની પત્ની સીતાબેન ઘરમાં સીવણકામ કરીને થોડા પૈસા કમાતી હતી. બંનેનું એક જ સપનું હતું કે તેમનો દીકરો વિવેક ખૂબ ભણે અને એવી જગ્યાએ પહોંચે જ્યાં કોઈ તેને ગરીબીના કારણે અપમાનિત ન કરી શકે. વિવેક નાનપણથી જ ખૂબ હોશિયાર હતો. સ્કૂલમાં દરેક પરીક્ષામાં પ્રથમ આવતો. શિક્ષકો પણ કહેતા કે આ છોકરામાં કંઈક ખાસ છે, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. ઘણીવાર સ્કૂલની ફી ભરવા માટે પૈસા નહોતા રહેતા, ત્યારે રામજીભાઈ પોતાની જરૂરિયાતો છોડીને દીકરાની ફી ભરતા. એક વખત તો તેમણે પોતાનો મોબાઈલ પણ વેચી દીધો, માત્ર એટલા માટે કે વિવેકની પરીક્ષાની ફી ભરાઈ જાય. વિવેકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાના પિતાને કહ્યું, "બાપુ, હવે હું ભણવાનું છોડી દઉં. હું પણ તમારી સાથે કામ કરીશ." રામજીભાઈએ તરત જ તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, "બેટા, જો તું આજે ભણવાનું છોડી દેશે તો આખી જિંદગી લોકો આપણા જેવા ગરીબોને જ દબાવતા રહેશે. તું ભણ, એટલું ભણ કે એક દિવસ લોકો તારા નામથી ઓળખાય." આ શબ્દોએ વિવેકના જીવનની દિશા બદલી નાખી. તેણે મનમાં નક્કી કરી લીધું કે ગમે તેટલી મુશ્કેલી આવે, પરંતુ તે પોતાના માતા-પિતાનું સપનું જરૂર પૂરું કરશે. બીજા દિવસે સ્કૂલમાં એક અમીર વેપારીનો દીકરો વિવેકની મજાક ઉડાડતા બોલ્યો, "અરે, તારો બાપ તો કચરો ઉઠાવે છે, તું શું કલેક્ટર બનવાનો છે?" આખો વર્ગ હસી પડ્યો. વિવેકનું હૃદય તૂટી ગયું, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. તે સીધો ઘરે આવ્યો અને શાંતિથી પોતાના રૂમમાં જઈને રડવા લાગ્યો. સીતાબેને પૂછ્યું તો તેણે કંઈ કહ્યું નહીં. રાત્રે રામજીભાઈ કામ પરથી આવ્યા ત્યારે તેમણે દીકરાનો ચહેરો જોઈને સમજી લીધું કે આજે કંઈક બન્યું છે. ઘણું પૂછ્યા પછી વિવેકે આખી વાત કહી. રામજીભાઈ થોડા સમય માટે ચૂપ રહ્યા. પછી ધીમેથી બોલ્યા, "બેટા, દુનિયા સફળ માણસને સલામ કરે છે. આજે તેઓ હસી રહ્યા છે, પરંતુ એક દિવસ એ જ લોકો તારા માટે તાળીઓ પાડશે. બસ તારે ગુસ્સો નહીં કરવો. જવાબ શબ્દોથી નહીં, સફળતાથી આપવાનો છે." એ રાત્રે વિવેકને ઊંઘ પણ ન કરી. તેણે પોતાના પુસ્તકો સામે રાખ્યા અને મનમાં એક જ સંકલ્પ કર્યો, "હું કલેક્ટર બનીને જ બતાવીશ." ત્યારથી તેની મહેનત બમણી થઈ ગઈ.
ગામમાં ઘણીવાર વીજળી જતી રહેતી, તેથી તે રસ્તા પરના સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને કલાકો સુધી અભ્યાસ કરતો. શિયાળાની ઠંડી હોય કે ઉનાળાની ગરમી, તેણે ક્યારેય બહાનું બનાવ્યું નહીં. ગામના લોકો તેણે રાત્રે અભ્યાસ કરતા જોતા અને કહેતા, આ છોકરો એક દિવસ કંઈક મોટું જરૂર કરશે. પરંતુ કોઈને ખબર નહોતી કે આવનારા દિવસોમાં એક એવી ઘટના બનવાની હતી જે માત્ર વિવેક નહીં, પરંતુ આખા ગામનું નસીબ બદલી નાખશે. બીજા જ દિવસથી વિવેકે પોતાની આખી જિંદગી માત્ર અભ્યાસને સમર્પિત કરી દીધી. સવારે સ્કૂલ, બપોરે પિતાને થોડું કામમાં મદદ અને રાત્રે મોડે સુધી વાંચન. આ જ તેની દિનચર્યા બની ગઈ. રામજીભાઈ દરરોજ થાકીને ઘરે આવતા, છતાં દીકરો જાગતો હોય તો તેની પાસે બેસીને કહેતા, બેટા, શરીર થાકી જાય તો આરામ કરી લે, પણ સપના ક્યારેય થાકવા દેતો નહીં. આ શબ્દો વિવેક માટે સૌથી મોટી શક્તિ હતા. 12મા ધોરણમાં તેણે આખા જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો. ગામમાં સૌએ અભિનંદન આપ્યા, પરંતુ આગળના અભ્યાસ માટે શહેર જવું જરૂરી હતું. ઘરમાં એટલા પૈસા નહોતા કે હોસ્ટેલ અને કોલેજનો ખર્ચ ઉઠાવી શકાય. સીતાબેને પોતાના લગ્નના સમયના બચેલા 2 સોનાના કાનના ટોપ્સ વેચી નાખ્યા. રામજીભાઈએ વધારાનું કામ સ્વીકારી લીધું. દિવસના 8 કલાકની જગ્યાએ 12-14 કલાક મહેનત કરવા લાગ્યા. જ્યારે વિવેકને આ વાતની ખબર પડી ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ. તેણે મનમાં પ્રતિજ્ઞા લીધી કે હવે એક પણ ક્ષણ બગાડવાની નથી. શહેરમાં પહોંચ્યા પછી જરૂરિયાતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. નાનું ભાડાનું રૂમ, ગરમીમાં પંખો પણ સારી રીતે ન ચાલે અને ઘણીવાર 2 સમયના જમવાના પણ પૈસા ન હોય. છતાં તેણે ક્યારેય ફરિયાદ કરી નહીં. લાઇબ્રેરીમાં કલાકો સુધી બેઠો રહેતો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો. કોલેજ પૂર્ણ થયા પછી તેણે યુપીએસસી આપવાનો નિર્ણય કર્યો. ગામમાં ફરી ચર્ચા શરૂ થઈ. કોઈ કહે, આ પરીક્ષા તો મોટા ઘરના બાળકો પાસ કરે. કોઈ કહે, સફાઈ કામદારનો દીકરો કલેક્ટર બને એ માત્ર સપનું છે. પરંતુ વિવેકે કોઈની વાત સાંભળી નહીં. મહિનાઓ સુધી દિવસ-રાત મહેનત કર્યા પછી તેણે પ્રથમ વખત પરીક્ષા આપી. પરિણામ આવ્યું અને તેનું નામ યાદીમાં નહોતું. તેની દુનિયા જાણે એક ક્ષણમાં તૂટી પડી. તે ઘરે આવ્યો. રામજીભાઈએ તેના ચહેરા પરથી જ બધું સમજી લીધું. વિવેક રડી પડ્યો અને બોલ્યો, બાપુ, હું હારી ગયો. મારી મહેનત વ્યર્થ ગઈ. રામજીભાઈએ તેને ગળે લગાવીને કહ્યું, ના બેટા, નિષ્ફળતા એ અંત નથી. જો પડીને ઊભા થવાનું બંધ કરી દઈએ તો જ હાર કહેવાય. આજે તું નિષ્ફળ થયો છે એટલે કાલે સફળતા વધુ મોટી મળશે. આ શબ્દોએ ફરી એકવાર વિવેકમાં નવી હિંમત ભરી. તેણે પોતાની ભૂલો શોધી, તૈયારીની રીત બદલી અને ફરીથી અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન રામજીભાઈની તબિયત બગડવા લાગી. વર્ષો સુધી ભારે મહેનત કરવાના કારણે તેમના ઘૂંટણમાં અસહ્ય દુખાવો રહેતો હતો. છતાં તેમણે કામ છોડ્યું નહીં. એક દિવસ રસ્તો સાફ કરતા કરતા તેઓ બેભાન થઈ ગયા. ગામના લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે કહ્યું, હવે તેમને થોડા મહિના સંપૂર્ણ આરામ કરવો પડશે. પરંતુ ઘરની સ્થિતિ એવી નહોતી કે કામ છોડીને બેસી રહે. હોસ્પિટલમાંથી બહાર નીકળતા જ રામજીભાઈએ ફરી ઝાડુ હાથમાં લઈ લીધું. વિવેકે જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેની આંખોમાંથી આંસુ અટક્યા નહીં. તેણે પોતાના પિતાનો હાથ પકડીને
કહ્યું, બાપુ, બસ હવે થોડા દિવસ આરામ કરો. હું આ વખતે જરૂર સફળ થઈશ. રામજીભાઈએ માત્ર એટલું જ કહ્યું, મને તારા પર વિશ્વાસ છે. આ શબ્દો સાંભળીને વિવેકે ફરી એકવાર આખી તાકાત સાથે તૈયારી શરૂ કરી. મહિનાઓ વીતી ગયા. આખરે યુપીએસસીનું પરિણામ જાહેર થવાનો દિવસ આવી ગયો. આખું ગામ ઉત્સુક હતું. વિવેક કંપતા હાથે મોબાઈલમાં પરિણામ જોવા લાગ્યો. સ્ક્રીન પર પોતાનું નામ દેખાતા જ તે એક ક્ષણ માટે સતબદ્ધ થઈ ગયો. પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે તરત જ પોતાના પિતાને ફોન કર્યો, પરંતુ આનંદના કારણે એક શબ્દ પણ બોલી શક્યો નહીં. ફોનની બીજી બાજુથી રામજીભાઈ બોલ્યા, બેટા, પાસ થઈ ગયો ને? વિવેક ફક્ત હા, બાપુ, એટલું જ બોલી શક્યો. આખું ગામ ખુશીમાં ઝૂમી ઉઠ્યું. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે થોડા મહિનાઓ પછી જ્યારે નવા કલેક્ટર તરીકે વિવેક પોતાના જ જિલ્લામાં પરત ફર્યો, ત્યારે એક એવી ઘટના બની કે જેણે વર્ષો સુધી તેના પિતાનું અપમાન કરનાર દરેક માણસની આંખોમાં પસ્તાવાના આંસુ લાવી દીધા. થોડા મહિનાઓ પછી સરકાર તરફથી વિવેકની પ્રથમ પોસ્ટિંગ તેના જ જિલ્લામાં કલેક્ટર તરીકે થઈ. સમાચાર આખા જિલ્લામાં આગની જેમ ફેલાઈ ગયા. જે લોકો ક્યારેય કહેતા હતા કે સફાઈ કામદારનો દીકરો શું કલેક્ટર બનશે, એ જ લોકો આજે ગર્વથી બીજાને કહેતા હતા કે આ તો આપણા ગામનો દીકરો છે. ગામમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ. મંચ તૈયાર થયો, બેન્ડ બાજા આવ્યા. આખું ગામ રસ્તા પર ઊભું હતું, પરંતુ કોઈને ખબર નહોતી કે વિવેકના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. સરકારી ગાડી ગામમાં પ્રવેશી. બધા લોકો ફૂલહાર લઈને ઊભા હતા. અધિકારીઓએ ગાડી સીધી મંચ તરફ લઈ જવાની તૈયારી કરી. પરંતુ વિવેકે ડ્રાઈવરને કહ્યું, પહેલા મને મારા બાપુ જ્યાં કામ કરે છે ત્યાં લઈ જાઓ. થોડા જ મિનિટોમાં ગાડી ગામના મુખ્ય રસ્તા પર પહોંચી. ત્યાં રામજીભાઈ હાથમાં ઝાડુ લઈને રસ્તો સાફ કરી રહ્યા હતા. વર્ષોનો થાક તેમના ચહેરા પર દેખાતો હતો, પરંતુ ફરજ પ્રત્યેની નિષ્ઠા આજે પણ એ જ હતી. સરકારી ગાડી તેમની સામે ઊભી રહી. આખું ગામ પાછળથી દોડી આવ્યું. સૌને લાગ્યું કે કલેક્ટર માત્ર હાથ મિલાવીને આગળ વધી જશે, પરંતુ વિવેક ગાડીમાંથી નીચે ઉતર્યો, સીધો પોતાના પિતા પાસે ગયો અને કોઈ શબ્દ બોલ્યા વગર તેમના પગે માથું ટેકાવી દીધું. એક ક્ષણ માટે આખું ગામ શાંત થઈ ગયું. કેમેરા પકડીને ઊભેલા પત્રકારો પણ ભાવુક થઈ ગયા. રામજીભાઈ ગભરાઈ ગયા અને બોલ્યા, બેટા, તું હવે કલેક્ટર છે, આવું ન કર. વિવેકની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, બાપુ, હું આજે કલેક્ટર છું કારણ કે તમે આખી જિંદગી ઝાડુ પકડીને મારી કલમ મજબૂત બનાવી. આ પગમાં મારા ભગવાન વસે છે. આ શબ્દો સાંભળીને ઘણા લોકો રડી પડ્યા. વર્ષો પહેલા વિવેકની મજાક ઉડાડનાર વેપારી અને તેનો દીકરો પણ ત્યાં જ ઊભા હતા. બંને શરમથી માથું ઝુકાવીને રામજીભાઈ પાસે આવ્યા અને બોલ્યા, અમારી મોટી ભૂલ થઈ હતી, અમને માફ કરી દો. રામજીભાઈએ હસીને કહ્યું, માફી માંગવાની જરૂર નથી. જો આજે પછી તમે કોઈ ગરીબ કે મહેનત કરતા માણસનું અપમાન નહીં કરો તો એ જ મારા માટે સૌથી મોટું સન્માન છે. આખા ગામે તાળીઓ પાડી. થોડા દિવસ પછી કલેક્ટર તરીકે વિવેકે પોતાનો પ્રથમ નિર્ણય લીધો.
તેણે જિલ્લાના તમામ સફાઈ કામદારોના બાળકો માટે વિશેષ શિક્ષણ સહાય યોજના શરૂ કરી. ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો, ફી અને સ્કોલરશીપ મળવા લાગી. ગામમાં નવી લાઇબ્રેરી બની, સરકારી શાળાનું નવીનીકરણ થયું અને ઘણા વર્ષોથી અટકેલા વિકાસના કામો ઝડપથી પૂર્ણ થયા. એક દિવસ વિવેક ઓફિસમાં બેઠો હતો ત્યારે એક વૃદ્ધ મહિલા આવી. તેમણે કહ્યું, બેટા, વર્ષો પહેલાં તારા પિતાએ વરસાદમાં મારા ઘરની સામેનો રસ્તો સાફ કર્યો હતો. ત્યારે મારી પાસે તેમને આપવા માટે કંઈ નહોતું. આજે તને આશીર્વાદ આપવા આવીશું. વિવેકે તેમની સામે હાથ જોડ્યા અને કહ્યું, મારા પિતાએ મને શીખવ્યું છે કે સેવા ક્યારેય વેચાતી નથી. સેવા તો દિલથી કરવામાં આવે છે. આ વાત સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. સાંજે વિવેક ઘરે આવ્યો. રામજીભાઈ આંગણામાં બેઠા હતા. વિવેક તેમની બાજુમાં બેસી ગયો. થોડા સમય પછી રામજીભાઈ ધીમેથી બોલ્યા, બેટા, આજે મને લાગે છે કે મારી આખી જિંદગીનો મહેનત સફળ થઈ ગઈ. લોકો પહેલાં મને ઝાડુવાળો કહેતા હતા. આજે એ જ લોકો મને કલેક્ટરના પિતા કહીને બોલાવે છે. પરંતુ મને સૌથી વધુ ખુશી એ વાતની છે કે તું મોટો માણસ બનીને પણ સારો માણસ રહ્યો. વિવેકે પોતાના પિતાનો હાથ પકડીને કહ્યું, બાપુ, માણસ કેટલી મોટી ખુરશી પર બેઠો છે એ મહત્વનું નથી, પરંતુ તે પોતાના માતા પિતાને કેટલું સન્માન આપે છે એ મહત્વનું છે. આ શબ્દો સાથે બંનેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મિત્રો, આ વાર્તા આપણને એક જ વાત શીખવે છે કે દુનિયામાં કોઈ પણ કામ નાનું નથી. મહેનત કરનાર દરેક વ્યક્તિ સન્માનને લાયક છે. ગરીબી કાયમી નથી, પરંતુ મહેનત અને સંસ્કાર માણસને એવી ઊંચાઈએ પહોંચાડે છે જ્યાં આખી દુનિયા તેને સલામ કરે છે. જો તમે પણ તમારા માતા પિતાને દિલથી પ્રેમ કરતા હો તો તેમના સંઘર્ષનું હંમેશા સન્માન કરજો, કારણ કે તેમની મહેનત જ તમારા ભવિષ્યનો સૌથી મજબૂત આધાર હોય છે.